મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી। તિજોરીમાં રાખી જુઓ આ વસ્તુઓ, બદલાઈ જશે ઘરનું ભાગ્ય। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો તથા ધાર્મિક જ્ઞાનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, આજના સમયમાં ઘણા લોકોની એ ફરિયાદ હોય છે કે રાત દિવસ સખત મહેનત કરવા છતાં તેમના ઘરમાં પૈસા ટકતા નથી। મહિનાની શરૂઆતમાં બધું બરાબર લાગે છે, પણ ધીમે ધીમે નકામા ખર્ચાઓ વધવા લાગે છે અને બચત સાવ તળિયે જતી રહે છે। મોટા ભાગના લોકો અને માત્ર પોતાનું ખરાબ નસીબ માની લે છે, પરંતુ વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ મુજબ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ આ માટે જવાબદાર હોઈ શકે છે। આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં હવનની રાખ એટલે કે યજ્ઞની ભભૂતિનો એક ખૂબ જ સચોટ અને સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે, જે તમારા ઘરનું આખું વાતાવરણ બદલી અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે। હવનની રાખને આટલી ખાસ શા માટે માનવામાં આવે છે? તો આપણી સનાતન પરંપરામાં હવનને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। સદીઓથી કોઈ પણ સારા કામ, પૂજા કે પ્રસંગે હવન કરવાની પ્રથા ચાલી આવી છે। હવન માત્ર પૂજાનો એક ભાગ નથી, પણ ઘરના વાતાવરણને શુદ્ધ કરવાનું એક આધ્યાત્મિક માધ્યમ છે। હવન વખતે બોલાતા મંત્રો અને અગ્નિમાં અપાતી આહુતિઓથી એક જબરદસ્ત સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। આ જ કારણથી હવન પૂરો થયા પછી વધેલી રાખને કોઈ સામાન્ય રાખ નથી માનવામાં આવતી, પરંતુ તેને શુભતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। તિજોરીમાં હવનની રાખ કેમ રાખવી જોઈએ? તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે જ્યાં તમારા પૈસા કે કિંમતી વસ્તુઓ રાખો છો ત્યાં સકારાત્મક ઉર્જા હોવી સૌથી વધુ જરૂરી છે। એટલા માટે જ ઘણા જાણકારો હવનની પવિત્ર રાખને તિજોરી, કેશ બોક્સ, ગલ્લો કે કબાટમાં રાખવાની સલાહ આપે છે। આ રાખ મંત્રો અને અગ્નિની ઉર્જાથી ભરેલી હોય છે, જે પૈસા રાખવાની જગ્યાએથી નકારાત્મકતા દૂર કરે છે અને આવકમાં સ્થિરતા લાવે છે। ધાર્મિક માન્યતા એવી પણ છે કે આવી પવિત્ર વસ્તુઓ માતા લક્ષ્મીને આકર્ષે છે, જેનાથી ઘરમાં બરકત આવે છે અને બિનજરૂરી ખર્ચાઓ ધીમે ધીમે કંટ્રોલમાં આવી જાય છે। રાખને સાચવીને તિજોરીમાં મૂકવાની સાચી રીત કઈ છે? તો તિજોરીમાં રાખ મૂકતા પહેલા અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે। સૌથી પહેલા એ ખાતરી કરી લો કે હવનની રાખ એકદમ ઠંડી થઈ ગઈ હોય। ત્યારબાદ આ રાખને કોઈ સાફ કપડાં કે ચાળણીથી ગાળી લો, જેથી તેમાંથી કચરો કે લાકડાના મોટા ટુકડા નીકળી જાય। હવે આ સાફ કરેલી રાખને એકદમ સ્વચ્છ લાલ કપડામાં બાંધી એક નાની પોટલી બનાવી લો। લાલ રંગ માતા લક્ષ્મી અને શુભતાનું પ્રતીક મનાય છે। તમે ઈચ્છો તો ધાર્મિક માન્યતા મુજબ આ રાખની સાથે એક ચાંદીનો સિક્કો અથવા પીળી કોળી પણ મૂકી શકો છો। છેલ્લે આ પોટલીને તિજોરીમાં મૂકો। ગલ્લા કે જ્યાં તમે અગત્યના દસ્તાવેજો અને પૈસા રાખતા હો ત્યાં મૂકી દો। આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો। રાખવાળી પોટલીને હંમેશા સાફ અને પવિત્ર જગ્યાએ જ રાખો। ગંદા કે એઠા હાથે આ રાખને ભૂલથી પણ અડકશો નહીં। તિજોરીને હંમેશા એકદમ સાફ અને વ્યવસ્થિત રાખો। તેમાં કોઈ નકામી કે તૂટેલી વસ્તુઓ ન ભેગી કરો। આ પવિત્ર રાખને ક્યારેય પગ પાસે કે ઘરની કોઈ અશુદ્ધ જગ્યાએ મૂકવી ન જોઈએ। તો મિત્રો, આ પ્રમાણે યજ્ઞની રાખ, હવનની ભભૂતિને તમે પણ તિજોરીમાં રાખી અને તમારું નસીબ બદલી શકો છો। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।